તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે ચોકલેટી કેક। તો ચાલો જોઈએ તેની રેસીપી। સૌથી પહેલાં આપણે લઈ લઈશું મિક્સરનો જગ। તેની અંદર ઉમેરી દઈશું આપણે બિસ્કિટ। બિસ્કિટ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરી દઈશું આપણે ખાંડ। ત્યારબાદ આપણે તેને મિક્સરની મદદથી તેને એકદમ પાવડર જેવું ક્રશ કરી દઈશું। એકદમ સારી રીતે પાવડર બનાવી દઈશું। તો જોઈ લો, આપણા ચોકલેટનું બિસ્કિટનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બાઉલની અંદર તેને બધો જ પાવડર નીકાળી દઈશું। બધા પાવડરને આપણે કાઢી દઈશું બાઉલમાં। પાવડરને એકદમ ઝીણો ક્રશ કરી દેવાનો। મિક્સરમાં સારી રીતે તેને ઘુમાવીને પાવડર બનાવી દેવાનો। જોઈ લો કેવો મસ્ત બને છે પાવડર। તો આપણા બધા બિસ્કિટનો પાવડર આટલો બન્યો છે। હવે આપણે તેની અંદર પહેલાં થોડું દૂધ ઉમેરીશું, વધારે નથી રેડવાનું દૂધ। પહેલાં થોડું દૂધ ઉમેરવાનું, પછી તેની સાથે મિક્સ કરવાનું, ફરીથી પછી દૂધ ઉમેરવાનું, મિક્સ કરવાનું, દૂધ ઉમેરવાનું। આ રીતે થોડું દૂધ ઉમેરીશું તો આપણું બેટર બહુ મસ્ત બનશે। તો આપણે તેને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું। મિક્સ તેને સારી રીતે મિક્સ કરવાનું, જેથી અંદર ગઠ્ઠા ન રહે। ફરીથી અંદર ઉમેરીશું દૂધ, તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તેને હલકા હાથેથી નથી ફેરવવાનું, થોડું વજન આપીને તેને સારી રીતે હલાવી દેવાનું, જેથી બેટરમાં ગઠ્ઠા ન રહે। જો ફરીથી દૂધ ઉમેરીશું। દૂધ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીશું। બહુ સ્પીડમાં મિક્સ કરી દેવાનું તેને। જોઈ લો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। કેવું મસ્ત બન્યું છે તમે જોઈ લો। હવે આપણે નેક્સ્ટ રેસીપી શું બનાવીએ તમે જરૂરથી કમેન્ટમાં અમને જણાવજો। ત્યારબાદ મિત્રો આપણે એક લઈ લઈશું, 10 મિનિટ આરામ કરવા દઈશું બેટરને। ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરીશું બેકિંગ સોડા, બેકિંગ પાવડર ઉમેરો કાં તો ઈનો ઉમેરો। તેની અંદર થોડું દૂધ નાખીને તે બેટરને સારી રીતે ફરીથી મિક્સ કરી દેવાનું, જેથી તે સારી રીતે બધી જ બેટરની અંદર ફેલાઈ જાય। સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે એક તપેલી લઈ લઈશું નાની, તેની અંદર તેલ લગાવીને તેને આપણે બેટર ભરી દઈશું। જોઈ લો બેટર કેવું મસ્ત બન્યું છે, બહુ મસ્ત બન્યું છે। હવે આપણે એક મોટી તપેલી લઈશું, તેની અંદર ઉમેરીશું આપણે મીઠું ઉમેર્યા બાદ આપણે તેની નીચે સ્ટેન્ડ કાઢી લો, કાં તો તમે વાટકી પર મૂકી શકો છો। મીઠાને સારી રીતે ફેલાવી દેવાનું। ત્યારબાદ અમે તેની અંદર સ્ટેન્ડ મૂક્યું છે, તમે કાઢી લો કાં તો વાટકી મૂકી શકો છો। ત્યારબાદ આપણે તપેલીમાં ભરીને બેટર તૈયાર રાખી દીધું હતું, તે આપણે અંદર મૂકી દઈશું। ત્યારબાદ તેને ઢાંકી દઈશું 25 થી 30 મિનિટ સુધી। તો જોઈ લો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે। અમારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે અમે ડેકોરેશનનો વિડીયો નથી લીધો, તો અમને માફ કરજો। તો આપણે સૌથી પહેલાં આપણા ભગવાનને મૂકી દઈએ। ત્યારબાદ આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવી બની છે। બહુ મસ્ત દેખાય છે। તો ખાવામાં તો બહુ સોફ્ટ છે।
અને સ્વાદ પણ બહુ મસ્ત આવે છે. તો મિત્રો, અમારી કેક રેસીપીનો વિડીયો પૂરો થાય છે. અમારી વિડીયો ગમ્યો હોય તો અમે ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.